381 માં એવી કઈ સંખ્યા ઉમેરીએ કે જેથી બનતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય। હવે પૂર્ણ વર્ગ એટલે ખબર હોવી જોઈએ પહેલા તો કે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકે એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય। તો આપણી જોડે અલગ અલગ સંખ્યામાં જોઈએ તો 1 4 9 16 25 આ બધી પૂર્ણ વર્ગ સંખ્યા છે। અહીંયા જોતા જઈએ કે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 એમ આ 1 4 9 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે। હવે શું થાય કે રકમ છે 381, તો 381 ની નજીક કઈ પૂર્ણ સંખ્યા આવે તો 400। યાદ કરીએ કે 20 નો વર્ગ 400 થાય। હવે 400 381 ની નજીક 400 આવે તો 400 માંથી આપણે 381 બાદ કરીએ તો આપણો જવાબ આવશે 19। એટલે એનો મતલબ એમ થાય કે 381 ની અંદર આપણો જવાબ એ 19 ઉમેરીએ તો નવી સંખ્યા પૂર્ણ વર્ગ બને। એટલે આપણો જવાબ થશે 19। થેન્ક યુ।